જૂનાગઢમાં સાયબર ફ્રોડ મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં એક સાધુ પણ સાયબર ફ્રોડમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું। કલ્યાણગીરી નામના સાધુએ 40 લાખ રૂપિયાથી વધુ રકમની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો છે। જે બેંક એકાઉન્ટમાંથી હેરાફેરી કરવામાં આવી હતી તે એકાઉન્ટ પર ઠગાઈની કુલ 8 ફરિયાદો નોંધાયેલી છે। પોલીસે કલ્યાણગીરીના બેંક એકાઉન્ટમાં થતી હેરાફેરીના આધારે સાયબર ફ્રોડની કડીદાર તપાસ શરૂ કરી ગૌસેવક તરીકે ઓળખાતા કલ્યાણગીરી યુવાનોને પોતાની વાતોમાં ફસાવી તેમની પાસે બેંક એકાઉન્ટ ખોલાવતો અને તેના બદલામાં કમિશન આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું। કેરાળા સ્થિત ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીથી છેલ્લા 2 દિવસથી સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને જૂનાગઢમાં અત્યાર સુધી સાયબર ફ્રોડ મામલામાં કુલ 17 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઓપરેશન વ્હીલ હન્ટ અંતર્ગત વિવિધ સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે। જે પૈકી એક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે। બનાવની વિગત એવી છે કે સાયબર ક્રાઇમની જે ફરિયાદો થાય છે તે પૈકી જે સાયબર ક્રાઇમના જે નાણાં છે તે જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેને લોકલ લેવલેથી વિથડ્રોલ કરવામાં આવે છે। આ અકાઉન્ટોને L1 અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે। એટલે ખરેખર આ અકાઉન્ટ જે હોય છે તે મ્યુલ અકાઉન્ટ હોય છે, એટલે કે જે સાયબર ફ્રોડના નાણાં છે તે અકાઉન્ટમાંથી વિથડ્રો કરવામાં આવે છે। આવી જ એક ફરિયાદ કેરાળા ગૌ સેવા ટ્રસ્ટ ના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના અકાઉન્ટમાં અલગ અલગ 8 NCCRP ની ફરિયાદો હતી અને કુલ 40,76,380 રૂપિયાનું ફ્રોડુલન્ટ અમાઉન્ટ આ અકાઉન્ટમાં જમા થયેલ હોય, જેના અનુસંધાને ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત FIR દાખલ